પેટ્રોલ અંગે રાજ્યમાં અફવાઓ ફેલાયા બાદ પેટ્રોલ પંપ્સ ઉપર લાઈનો લાગી રહી છે, ત્યારે મુખ્યમંત્રીએ એક કાર્યક્રમ દરમિયાન આવી અફવાઓથી દૂર રહેવા માટે સૂચન કર્યું છે. બીજી તરફ મંત્રી પ્રફુલ્લ પાનછેરિયાએ પેટ્રોલ અને ડીઝલ અંગે લોકોને પેનિક ન થવા કહ્યું છે અને કહ્યું છે કે સરકાર આ અંગે વ્યવસ્થા કરી રહી છે. કોઈ પણ જાતની અફવામાં દોરાઈ અને ગેસ પેટ્રોલ કોઈની પણ ક્યાંય લાઈનમાં રહેવાની જરૂર નથી. તમારે બધાએ એક જ વસ્તુ છે કે જ્યારે બધા સાથે છીએ તો કોઈને તકલીફ પડે નહીં એવું માન્ય વડાપ્રધાનશ્રી પણ કેન્દ્રમાંથી પૂરતું ધ્યાન આપી રહ્યા છે. અહીંયાથી રાજ્ય સરકાર પણ એની પર પૂરતું ધ્યાન આપી રહ્યા છે. એટલે કોઈ અત્યારે કોઈ ડીઝલ પેટ્રોલ કે ગેસની કોઈની શોર્ટેજ નથી. બધાને પૂરતું મળી રહ્યું છે, મળી રહ્યું પણ છે અને મળી રહેવાનું પણ છે. ગુજરાતના જાગૃત નાગરિક શ્રીઓને હું વિનંતી કરું છું કે કોઈ બાબતની અફવાઓથી દોડાયા વગર અમારા જવાબદાર લીડર ડેપ્યુટી સીએમ શ્રીએ પણ જાહેરાત કરી છે કે આવો કોઈ અછત નથી અને કોઈને અછત પડવા દેશું નહીં. ત્યારે આવી અફવામાં ન આવતા પોતે જેટલું જરૂરિયાત છે અને વાપરે અને ખોટી લાઈનોમાં ઊભા રહીને અસ્તવ્યસ્તતા કરવા કરતાં સરકારની ગાઈડલાઇન્સ સાંભળી અને આપ સૌ એ પાલન કરશો એવી વિનંતી કરું છું.